શા માટે બોલાવ્યું છે મારા વીરા? અરે મોટા ભાઈ, આજે તમારી હાર થઈ અને મારી જીત થઈ તે માટે તમારા જમણા હાથનું વચન તો છે. અરે કનૈયા, એ ભાઈ ભાઈ નું વચન ના હોય હીરા. અરે ભાઈ ભાઈ માં તો વાત જ હોય. અરે નહીં મોટા ભાઈ, આજે તમારી હાર થઈ અને મારી જીત થઈ તમારે તમારા જમણા હાથનું વચન તો છે. અરે ભલે કનૈયા, હું આજ મારા જમણા હાથનું વચન આપું છું મારા વીરા. અરે ભલા વચન આલીને તમે ભૂલી ના જતા. અરે કનૈયા, આજે રઘુકુળ રીત સદા ચલી આવી. આજે રઘુકુળ રીત સદા ચલી આવી. અરે પ્રાણ જાય તો ભલે જાય, આ બદરામના વચન ના જાય મારા વીરા. ભલે મોટા ભાઈ, તો સાંભળો મોટા ભાઈ. હો કનૈયા, ઠોકર ગણનો રાજા ભક્ત આજે વાલ હતો અને એમના પણ હું વચને બંધાવી ચૂક્યો છું. હા કનૈયા, અને એમના ઘરે અવતાર ધારણ કરવાનો છે. શું બોલો છો મારા વીરા? અરે બલરામ, તમે તો વચન આપ્યું અને કહેતા પ્રાણ જાય પણ વચન ના જાય, તો આજે વચન કેમ મિથ્યા જાય છે? હે કનૈયા, આ શું બોલે છે મારા વીરા? અરે બલરામ, વચન તો આપ્યું છે, હવે તમારે આ પોકળ ઘરની અંદર અવતાર ધારણ કરવાનો છે. અરે ભલે કનૈયા, હા